નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે સોમો ભાગ શું હોય છે તેના વિશે જાણીશું। ચંપાપુરના બજારમાં જગ્યા પર સેલ લાગ્યા છે। બન્ની અને ભોલો બજારમાં ખરીદી કરવા આવ્યા છે। પહેલા તે ગગ્ગુની દુકાન પર રમકડા ખરીદવા। સેલમાં ગગ્ગુની દુકાન પર રમકડા પર વધારે છૂટ ચાલી રહી છે। ભોલાને નવું બેડમિન્ટન રેકેટ ખરીદવું છે। બેડમિન્ટન રેકેટ પર આ રીતે જૂની કિંમત છેકીને નવી કિંમત 110.50 રૂપિયા લખ્યા છે। બન્ની, આ કેવી કિંમત છે? હું 110 રૂપિયા તો સમજી ગયો, પરંતુ આ દશાંશ ચિહ્ન 50 રૂપિયા આપણે કેવી રીતે આપીશું? ભોલાએ બન્નીને કહ્યું। બન્નીએ હસીને કહ્યું, ભોલા, 1 રૂપિયો કેટલા પૈસાના બરાબર છે? 100 પૈસાના। ભોલાએ ઝડપથી જવાબ આપ્યો, એકદમ સાચું। એટલે આપણે કહી શકીએ છીએ કે 1 પૈસો 1 રૂપિયાનો 100મો ભાગ છે। કોઈ પણ સંખ્યાના 100મા ભાગને આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને 0.01 આ રીતે લખી શકીએ છીએ। બેડમિન્ટન રેકેટની કિંમત 110.50 રૂપિયા છે। 0.01 રૂપિયો અથવા 1 રૂપિયાનો 100મો ભાગ 1 પૈસાના બરાબર છે। એટલે 0.50 રૂપિયા 1 રૂપિયાનો 50 100મા ભાગના બરાબર અથવા 50 પૈસાના બરાબર થશે। આ રીતે બેડમિન્ટન રેકેટની કિંમત છે 110 રૂપિયા અને 50 પૈસા। બન્નીએ ભોલાને સમજાવ્યો। ભોલો ઝડપથી સમજી ગયો। ભોલાએ ગગ્ગુને 110 રૂપિયા અને 50 પૈસા આપીને બેડમિન્ટન રેકેટ ખરીદી લીધું। હવે તે બંને બબ્બરની આઈસ્ક્રીમની દુકાને આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે। બબ્બરની દુકાને ચોકોબાર આઈસ્ક્રીમ પર વધારે છૂટ ચાલી રહી છે। ભોલાએ બન્નીને ચોકોબાર આઈસ્ક્રીમની નવી કિંમત 4 રૂપિયા 25 પૈસાને જોઈને કહ્યું કે બન્ની, હું આઈસ્ક્રીમની નવી કિંમતને દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને લખી શકું છું। બાળકો, શું તમે જણાવી શકો છો કે ચોકોબાર આઈસ્ક્રીમની નવી કિંમતને આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને કેવી રીતે લખીશું? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો। ચોકોબાર આઈસ્ક્રીમની કિંમત 4 રૂપિયા અને 25 પૈસા છે। આપણે જે રીતે કોઈ પણ સંખ્યાના 10મા ભાગને દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને લખીએ છીએ, બસ એ જ રીતે આપણે કોઈ પણ સંખ્યાના 100મા ભાગને પણ દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને લખી શકીએ છીએ। અહીંયા 25 પૈસા 1 રૂપિયાનો 25 100મો ભાગ છે। એટલે આપણે પહેલા દશાંશ ચિહ્ન લખીશું, પછી તેની આગળ 0 લખીશું, કેમ કે 25મો ભાગ એ પૂરા 1 ભાગથી ઓછો છે। કેમ કે 25 પૈસા 1 રૂપિયાનો 25 100મો ભાગ છે। આપણે દશાંશ ચિહ્ન પછી 25ની સંખ્યાને લખી દઈશું। હવે જો આપણે 4માં 0 ઉમેરીએ તો આપણને શું મળશે? 4। આ રીતે આપણે ચોકોબાર આઈસ્ક્રીમની નવી કિંમતને
₹4.25 આ રીતે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને લખી શકીએ છીએ. બન્ની અને ભોલાએ બબ્બન પાસેથી એક ચોકોબાર આઈસ્ક્રીમ ખરીદી લીધો અને ખુશી ખુશી આઈસ્ક્રીમ ખાતા ખાતા પોતાના ઘરે જતા રહ્યા. બાળકો, આ વિડીયોમાં આપણે 100મો ભાગ શું હોય છે તેના વિશે જાણ્યું. બીજા વિડીયોમાં આપણે થોડા રસપ્રદ ઉદાહરણો દ્વારા આના વિશે વધુ જાણીશું.